સુરતમાં સામાન્ય બોલાચાલીમાં મહિલાઓ પર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો। શહેરમાં સરદાર માર્કેટમાં રવિવારે મારામારીની ઘટના બની હતી, જેમાં બે શખ્સ દ્વારા 6 મહિલાઓને મારવામાં આવ્યો હતો। મહિલાઓ અને આ બે શખ્સ વચ્ચે માર્કેટમાં સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને મામલો એટલો બધો વધી ગયો હતો કે વાત હાથાપાઈ સુધી પહોંચી હતી। ઘટનામાં મહિલાઓને ઈજા પહોંચાડતા યુવકોને પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રવિવારે શહેરના સરદાર માર્કેટમાં મારામારીની ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયોમાં દેખાય છે કે બે શખ્સ જે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામગીરી કરી હતી, તેઓ મહિલા સાથે માથાકૂટ કરી રહ્યા હતા અને સિક્યુરિટી ગાર્ડે મહિલાઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી। સામાન્ય બબાલમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા મહિલાઓને બેરહેમીથી મારવામાં આવ્યો હતો, જેના બાદ મહિલાઓના પરિવારના લોકોએ પણ સિક્યુરિટી ગાર્ડને માર માર્યા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। સિક્યુરિટી ગાર્ડે દોષિત હોવાનું સામે આવતા પોલીસે આરોપી અનિલ ઉમાશંકર તિવારી અને આદિત્ય કુમાર રાજેશ કુમાર સિંહની ધરપકડ કરી છે। વાયરલ વિડીયોના આધારે પુણા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શહેરમાં અસામાજિક તત્વો સામે લગામ લગાવવામાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। છેલ્લા કેટલાક સમયમાં સુરત શહેર ઉપરાંત રાજ્યભરમાં બેફામ બનેલા લુખ્ખા તત્વો પર પોલીસનો કોયડો વીંઝાયો છે અને ગુનેગારોને જેલ ભેગા કરાયા હતા, તો કેટલાક બુટલેગર અને અસામાજિક તત્વોના ગેરકાયદેસર બનેલા મકાન પણ તોડવામાં આવ્યા હતા। છતાં પણ અસામાજિક તત્વોમાં કાયદાનો ડર જોવા મળતો નથી। સરદાર માર્કેટમાં બનેલી ઘટના બતાવે છે કે લુખ્ખા તત્વો પર લગામ લગાવવા સરકારે હજુ પણ કડક પગલાં લેવા પડશે। જોકે વાયરલ વિડીયોની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।